નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નર્સિંગ રૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તમે વિડીયો જે આપણે યુટ્યુબ ચેનલના અંદર આપણે જે વિડીયો મૂકેલા છે એના અંદર બહુ બધી અલગ અલગ પ્રકારની પ્રોસિજર જોયેલી હશે. બટ એક પ્રોસિજર એવી છે કે ઘણા વિદ્યાર્થીઓને એના અંદર થોડું કન્ફ્યુઝન હોતું હોય છે, જેનું નામ શું છે? બ્લડ પ્રેશર મેજરમેન્ટ. માને આપણે બીપી ઇન્સ્ટ્રુમેન્ટ જે રિગાર્ડિંગ જે આપણે માપતા હોઈએ છીએ બીપી વગેરે, તો એના રિગાર્ડિંગ આજે આપણે એ પ્રોસિજર જોવાના છીએ. હવે શું છે કે એના પહેલાં અમુક આપણને ટર્મિનોલોજી વગેરે આપણને ખબર હોવી જોઈએ કે બીપી ઇન્સ્ટ્રુમેન્ટ જે છે જેને આપણે શું કહીએ છીએ સ્પિગ્મોમેનોમીટર, એના પાર્ટ્સ કયા કયા હોય છે એના વિશે થોડી ઘણી માહિતી આપણે લઈશું અત્યારે, બરાબર. એના પછી શું છે આપણા જોડે કે સ્ટેથોસ્કોપ. તો હવે સ્ટેથોસ્કોપના અંદર કયા કયા પાર્ટ આવે છે, કયો પાર્ટ આપણે યુઝ કરીશું બીપી મેજરમેન્ટ એસ્કલ્ટેશન કરવાના અંદર, તો એના રિગાર્ડિંગ આપણે થોડું થોડું કરીને જોઈશું. ઓકે, તો હવે આપણે જેમ કીધું એ પ્રમાણે કે સ્ટેથોસ્કોપના પાર્ટ્સ કયા કયા હોય છે અને એનો ઉપયોગ શું હોઈ શકે છે એના રિગાર્ડિંગ આપણે થોડી ઘણી માહિતી લઈએ. સૌથી પહેલાં આપણે ટોપ ટુ બોટમ સાઈડ આપણે જઈશું. એના અંદર સૌથી જે ઉપરવાળો જે ભાગ છે એને આપણે અહીંયા જે ભાગ છે એને આપણે શું કહીશું? ઇયરપીસ, બરોબર. પછી ઇયરપીસ જોડે આપણને આ ટ્યુબિંગ જોવા મળે છે, ટ્યુબિંગ ટાઈપ જોવા મળે છે સ્ટીલનું, એને આપણે શું કહીશું? ઇયર ટ્યુબ, બરાબર. પછી એના પછી આપણને શું જોવા મળે છે? એક આ સ્પ્રિંગ આપણને જોવા મળે છે, સ્પ્રિંગ ટાઈપ આપણને કન્ડિશન જોવા મળે છે યુ શેપની, એને આપણે શું કહીએ છીએ? બાયનોયુરલ સ્પ્રિંગ, બરાબર. એના પછી આપણને જે આ રબર ટાઈપ આપણને ટ્યુબ જોવા મળે છે એને આપણે ટ્યુબિંગ કહીએ છીએ. એના પછી આપણને એક અહીંયા ભાગ જોવા મળે છે કે જેને આપણે શું કહીએ છીએ? ચેસ્ટ પીસ, બરાબર. આ જે ચેસ્ટ પીસ વાળો ભાગ છે એના જસ્ટ નીચે આવે છે સ્ટેમ, બરાબર. પછી શું છે કે આ ચેસ્ટ પીસ વાળો જે ભાગ છે એના અંદર બી આપણને બે પાર્ટ જોવા મળે છે કે જે નાનો પાર્ટ હશે એને આપણે શું કહીશું? બેલ કહીશું, અને જે મોટો પાર્ટ છે એને આપણે શું કહીશું? ડાયાફ્રામ, બરાબર. આ જ ડાયાફ્રામ વાળો ભાગ જે છે એનાથી જ આપણે મોસ્ટલી અસ્કલ્ટેશન કરતા હોઈએ છીએ. ઓકે, હવે આપણે જોઈશું સ્પિગ્મોમેનોમીટરના પાર્ટ. ઓકે, તો હવે આપણે સ્પિગ્મોમેનોમીટરના પાર્ટ્સ વગેરે જોઈશું. હવે આ જે સ્પિગ્મોમેનોમીટર આપણા જોડે અવેલેબલ છે એ શું છે? મેન્યુઅલ સ્પિગ્મોમેનોમીટર, બરાબર. એના બી અલગ અલગ પાર્ટ્સ આવે છે, બરાબર. હવે શું છે કે સૌથી પહેલા સ્ટુડન્ટ્સને ખબર હોતી નથી કે આપણે જે સ્પિગ્મોમેનોમીટર છે એને ઓપન કઈ રીતના કરવું, બરાબર. તો એના માટે સૌથી પહેલા શું છે કે અહીંયા આપણને બ્લેક કલરની આપણને સ્વિચ દેખાતી હશે, જેવી તમે આ દબાવશો એમ આ ખુલશે, બરાબર. જે આ ખુલે છે એ પ્રમાણે આપણે કઈ રીતના આના જે પાર્ટ્સ છે એ એક્સપ્લેન કઈ રીતના કરવાના છે જો કોઈ પૂછે તો બી, અથવા આપણને બી ખબર હોવા જોઈએ કે આના પાર્ટ્સ આપણે કઈ રીતના શીખી શકીએ છીએ. તો સૌથી પહેલા આપણને એક વસ્તુ છે કે જ્યારે બી તમે સ્પિગ્મોમેનોમીટર ખોલો છો ત્યારે સૌથી પહેલા આપણે જોવાનું છે કે ટ્યુબિંગ વગેરે બરાબર આપણા જોડે અવેલેબલ છે કે નહીં એ આપણે જોઈશું. પછી શું છે કે અહીંયા એક સ્વિચ અથવા વાલ્વ આપણે કહી શકીએ છીએ, એને ઓન અથવા ઓફ છે કે નહીં એ આપણે જોવાનું છે. તો આપણે શું છે કે અહીંયા આપણને ઓફ આપેલું છે, બરાબર. હવે જો અહીંયા ઓફ આપેલું છે તો આપણે એને શું કરવું પડશે? ઓન કરવું પડશે, ત્યારે જ આપણું રીડિંગ જે છે સરખું આપણને જોવા મળશે. તો સૌથી પહેલા આપણે સ્વિચને ઓન કરી, બરાબર. ઓન કર્યા પછી શું છે કે તમને અહીંયા એક રીડિંગ ટાઈપ આખી એક કન્ડિશન દેખાતી હશે જેના અંદર છે 30, 50, 70, 90 એમ કરીને 290 થી 300 સુધી mm ઓફ HG નો આપણને એક સ્કેલ આપણને દેખાય છે જેને આપણે સ્કેલ કહીએ છીએ. પછી શું છે કે વચ્ચેવાળો જે ભાગ છે અહીંયા બલ્બ ટાઈપ આખી જે આપણને થર્મોમીટર ટાઈપ આખી કન્ડિશન દેખાય છે લાંબી, બરાબર. ત્યાં શું જોવા મળે છે આપણને? મર્ક્યુરી જોવા મળશે. એના અંદર શું છે કે જે મર્ક્યુરી જે છે એની સ્કેલ આપણને જોવા મળશે અને એને આપણે શું કહીએ છીએ? મેનોમીટર, બરાબર. એના પછી શું છે કે જે મર્ક્યુરી રિઝર્વોયર આપણને જોવા મળે છે આ આખોનો બલ્બ ટાઈપ આપણને જોવા મળે છે અને આપણે શું કહીશું? મર્ક્યુરી રિઝર્વોયર. પછી આપણને જે આ આખી કન્ડિશન દેખાય છે, આખી જે આપણને ટ્યુબિંગ ટાઈપ દેખાય છે એને આપણે શું કહીએ છીએ? રબર ટ્યુબિંગ વગેરે આપણે કહી શકીએ છીએ એને. પછી શું છે કે મેઇન વસ્તુ કે આપણે જે છે આ ટ્યુબિંગ પછી જે આ ભાગ જે છે એ આપણે પ્રોપર ચેક કરવાનું રહેશે કે પ્રોપર બંધ છે કે નહીં, કેમ કે શું છે આના અંદરથી બી હવા લીકેજ થઈ શકે છે અને તમારું જે રીડિંગ છે એના અંદર ફ્લક્ચ્યુએશન આવશે, બરાબર. તો આપણે આ ભાગ જે છે પ્રોપર જોઈ લીધો છે, માને કે કમ્પ્લીટ બંધ છે. પછી શું છે કે આપણને ખબર પડી કે ભાઈ આ શું છે, જેને નામ આપણે શું કહીએ છીએ? એને કફ કહીશું, બરાબર. હવે કફ જે છે એ સૌથી પહેલા આના અંદર કોઈ બી પ્રકારની હવા હોવી જોઈએ નહીં જ્યારે બી તમે યુઝ કરો છો એના પહેલા, બરાબર. તો આપણે એ ચેક કરી લીધું આ બરાબર છે કે નહીં. પછી શું છે આપણા જોડે? પંપ, બરાબર. જેને આપણે જે હવા ભરીશું જેને એને આપણે શું કહીશું? પંપ, બરાબર. પછી અહીંયા આપણને જોવા મળે છે અને આપણે શું કહીએ છીએ? એડજસ્ટેબલ વાલ્વ, કે જે આપણે હવાને રોકવા માટે અથવા જે સ્ક્રૂ જે છે બરાબર આપણે ફિટ કરીશું તો હવા બહાર નીકળશે નહીં, ધીરે ધીરે છોડીશું જેમ જેમ હવા બહાર નીકળશે, અથવા જેને આપણે ડિફ્લેટ કહીએ છીએ.
ઓકે, આપણી જે બીપી મેઝરમેન્ટ કરવા માટે જે પ્રોસિજર છે એના અંદર ટ્રેના અંદર કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ વગેરે આવશે, બરાબર, એ આપણે જોઈશું. તો સૌથી પહેલાં શું છે કે રેકોર્ડ શીટ, કે જેના અંદર આપણે મેન્શન કરીશું કે બ્લડ પ્રેશર આપણું સિસ્ટોલિક કેટલું આવેલું છે અને ડાયસ્ટોલિક કેટલું આવેલું છે વગેરે, બરાબર. પછી શું છે કે સ્પિગ્મોમેનોમીટર, કે જેના દ્વારા આપણે જે મેઇન છે બ્લડ પ્રેશર માપીએ છીએ એ. પછી એસ્કલ્ટેશન માટે આપણે સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરીએ છીએ, કે જે પલ્સ અથવા ધબકારા સાંભળવા માટે આપણે યુઝ કરીએ છીએ. પછી શું છે કિડની ટ્રે. હવે કિડની ટ્રે જે છે એ એટલા માટે આપણે યુઝમાં લીધેલી છે અહીંયા, કે આપણે જે કોટન સ્વેબ જે છે, બાઉલ છે, બાઉલના અંદર કોટન સ્વેબ છે. હવે કોટન સ્વેબ જે છે એ આપણે શું કરીશું કે જે ચેસ્ટ પીસ વાળો જે ડાયાફ્રામ વાળો જે ભાગ છે એને આપણે શું કરીશું કે પ્રોપર એનું ક્લિનિંગ કરીશું. ક્લિનિંગ કર્યા પછી જે આ જે વેસ્ટ બનેલો છે કોટન સ્વેબનો એ આપણે કોના અંદર ડિસ્કાર્ડ કરીશું, તો કિડની ટ્રેના અંદર. ઓકે, તો આ છે આપણી જે ટ્રે છે એ આપણે મોસ્ટલી યુઝ કરીશું કે બીપી મેઝરમેન્ટ કઈ રીતના કરવું અથવા એની પ્રોસિજર માટે કઈ રીતના આપણે ટ્રે પ્રિપેર કરી શકીએ એ. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ પ્રોસિજર. હવે એના અંદર શું છે કે જ્યારે બી પેશન્ટ આપણા જોડે આવે છે તો સૌથી પહેલાં પેશન્ટ જે છે એન્ઝાયટીમાં આવ્યું હશે અથવા ટેન્શનમાં આવ્યું હશે, તો આપણે ટ્રાય એવો કરીશું કે પેશન્ટને 2 થી 5 મિનિટ જેટલો એનો રેસ્ટ આપીશું, બરાબર. પછી આપણે એની જે પ્રોસિજર આપણે જે કીધેલી છે એ પ્રમાણે આપણે સ્ટાર્ટ કરીશું. હવે શું છે કે પ્રોસિજર સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે પ્રોપર હેન્ડ વોશિંગ કરવા જરૂરી છે. મેં અહીંયા હેન્ડ વોશિંગ કરેલા છે, બટ આપણે પ્રોસિજર સ્ટાર્ટ કરતાં પહેલાં હેન્ડ વોશિંગ કરવાના છે ને પ્રોસિજર કર્યા પછી હેન્ડ વોશિંગ કરવાના છે. ઓકે, ડન. એના પછી શું છે કે 2 રૂલ્સ જે છે આપણે ખાસ ધ્યાનમાં રાખવાના છે, કે જ્યારે બી તમે કોઈ બી બ્લડ પ્રેશર આપણે માપવાનું સ્ટાર્ટ કરીએ છીએ એના પહેલાં આપણે અમુક રૂલ્સ છે, 2 થી 3 ભાગ છે જે આપણે ધ્યાનમાં લેવા જેવા છે. એના પછી શું છે કે અહીંયા આ જે આપણને ભાગ દેખાય છે આખો ભાગ, એને આપણે શું કહીએ છીએ એન્ટીક્યુબેટલ ફોસા. હવે શું છે કે જ્યારે બી તમે અહીંયા કફ રેપ કરશો, બરાબર, ત્યારે શું કરવાનું છે 1 ઇંચ જેટલું, માને કે 2 થી 3 સેન્ટીમીટર અપ આપણે કફ જે છે આપણે લગાવવાનો રહેશે. પછી શું છે કે અહીંયા હાફ સ્લીવ છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી, બટ ફૂલ સ્લીવ હોય તો આપણે ધ્યાનમાં એ લેવાનું છે કે વધારે પડતું ટાઈટ તો છે કે નહીં, એ આપણે ખાસ ચેક કરી લઈશું. પછી શું છે કે જ્યારે બી આપણે પ્રોસિજર સ્ટાર્ટ કરીએ છીએ એના જસ્ટ પહેલાં આપણે શું કરીશું કે પ્રોપર જે એની પલ્સ જે છે આપણને મળે છે કે નહીં એ આપણે ચેક કરવાની છે. પ્લસ બીજું શું છે કે જે સ્ટેથોસ્કોપ જે છે એનું જે ડાયાફ્રામ વાળો પાર્ટ જે છે એ આપણે ક્યાં મૂકીશું, તો પ્રોપર આપણને ખબર હોવી જોઈએ કે એ પાર્ટ આપણે ક્યાં મૂકવાના છે, બ્રેકિયલ આર્ટરી ઉપર, બરાબર. સ્લાઇટલી લેફ્ટ સાઈડ આપણે મૂકીશું, બરાબર, સ્લાઇટલી રાઈટ સાઈડ. તો આપણને પ્રોપર અંદાજ આવી જશે કે અહીંયા આપણને પલ્સ વગેરે જે છે આપણને સંભળાશે અથવા એસ્કલ્ટેટ આપણે કરી શકીશું. ઓકે, તો હવે આપણે પ્રોપર પ્રોસિજર સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, તો હવે શું છે કે આપણે સ્ટેથોસ્કોપ યુઝ કરીએ છીએ એના પહેલાં શું છે કે અમુક આપણે પ્રિકોશનનું ધ્યાન રાખવું પડે એમ છે. તો સૌથી પહેલાં શું છે કે આપણે જે કોટન સ્વેબ લીધેલા છે સ્પિરિટના અંદર યુઝ કરેલા, બરાબર, યુઝ કરવા માટે. તો હવે શું છે કે સૌથી પહેલાં આપણે ઇયરપીસ જે છે એને ક્લીન કરીશું. એક જ સ્ટોકના અંદર, એક રાઉન્ડના અંદર આપણે એને ક્લીન કરીને શું કરીશું, આપણે ડિસ્કાર્ડ કરી દઈશું. ક્યાં ડિસ્કાર્ડ કરીશું, તો આપણે કિડની ટ્રેના અંદર. પછી બીજું જે છે એ આપણે બીજા ઇયરપીસના અંદર આપણે યુઝ કરીશું. આ રીતના આપણે ક્લીન કરવાનું રહેશે. ઓકે, પછી શું છે આપણા જોડે એક પાર્ટ આપણને જોવા મળે છે જેને આપણે શું કહીએ છીએ ચેસ્ટ પીસ. એના અંદર શું છે કે ડાયાફ્રામ વાળો જે ભાગ છે એને આપણે પ્રોપર 1 સ્ટોકના અંદર સિંગલ રાઉન્ડના અંદર આપણે ક્લીન કરીશું, બરાબર. પછી આપણે આને ફરતી સેમ કે ડિસ્કાર્ડ કરીશું કિડની ટ્રેના અંદર. પછી એનો જે પોસ્ટેરિયર પાછળવાળો જે ભાગ છે એને બી આપણે સેમ એ જ રીતના ક્લીન કરીશું અને પછી ડિસ્કાર્ડ કરીશું આપણે કિડની ટ્રેના અંદર. હવે આપણે સ્ટાર્ટ કરીશું પ્રોપર જે પ્રોસિજર છે એનો સ્ટેપ બાય સ્ટેપ, બરાબર. સૌથી પહેલાં આપણે શું કરીએ છીએ કે સ્પિગ્મોમેનોમીટર ઇન્સ્ટ્રુમેન્ટ લઈએ છીએ, બરાબર. પ્રોપર એને ઓપન કર્યા પછી મેં જે તમને સમજાવ્યું છે હમણાં કે એના પાર્ટ્સ પ્રોપર આપણે ચેક કરવાના છે, બરાબર. એની પ્રોપર રીડિંગ આપણને મળે છે કે નહીં, હવા અંદર છે કે નહીં, બરાબર. એને હવા હશે તો આપણે હવા નીકાળી દઈશું. પ્રોપર બધું ટ્યુબિંગ વગેરે ચેક કરીશું, પછી આપણે પ્રોસિજર સ્ટાર્ટ કરવાની રહેશે. ઓકે, તો હવે સૌથી પહેલાં આપણે શું કીધું, એન્ટીક્યુબાઇટલ ફોસા જે છે એના 2 થી 3 સેન્ટીમીટરના ઉપર આપણે લગાવવાનું રહેશે, બરાબર. આ રીતના આપણે જોઈ લઈશું કે આટલા જે છે માર્જિન પ્રમાણે આપણે નક્કી કરીશું કે આટલામાં આપણે કફ વગેરે લગાવવાનો છે, બરાબર. તો હવે આપણે કફ લગાવી દઈએ. ઓકે, તો હવે જ્યારે બી આપણે કફ લગાવીએ છીએ તો કફ લગાવતી વખતે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે ના કફ વધારે આપણે ટાઈટ બાંધવાનો છે કે ના વધારે લૂઝ બાંધવાનો છે, બરાબર. તો આ રીતના આપણે કફ જે છે રેપ કરવાનો રહેશે. ઓકે, તો હવે આપણે લેવલ ચેક કરી લીધું, બરાબર. બધું પ્રોપર આપણે જે પોઝિશનિંગ છે પ્રોપર ચેક કરી લીધું છે. હવે શું છે કે જે આ જે ટ્યુબિંગ છે એ આર્ટરીના મીન્સ કે જે આ એન્ટીક્યુબેટલ ફોસા છે એના બિલકુલ પેરેલલમાં આવે એ રીતના આપણે રાખીશું, બરાબર. હવે શું છે કે પ્રોપર આપણને ખબર પડી ગઈ કે ભાઈ
પ્રોપર આપણને પલ્સ વગેરે ફીલ થાય છે. તો હવે શું કરીશું, આપણે ધીરે ધીરે ઇન્ફ્લેટ કરીશું હવા અંદર. બરાબર, જ્યારે બી આપણે હવા જે છે ઇન્ફ્લેટ કરીએ છીએ ત્યારે એક વસ્તુ ધ્યાનમાં આપણે રાખવાની છે કે હવા ઇન્ફ્લેટ કરતા પહેલા અહીંયા આપણને રીડિંગનું થોડું ઘણું ખ્યાલ હોવું જોઈએ કે નોર્મલી પોર્શનના અંદર શું કહેવા માંગે છે કે જે 160 to 180 ના અંદર જો કોઈ બી નોર્મલ પેશન્ટ આપણને થોડું ઘણું જોવા મળે છે તો એના અંદર જે અવાજ જે છે સંભળાતો બંધ થઈ જાય છે. તો આપણે શું કરીશું કે પ્રોપર જે છે સ્ટેથોસ્કોપ લગાવીશું. સ્ટેથોસ્કોપ લગાવ્યા પછી આપણે શું કરીશું કે પ્રોપર ચેક કરી લેવાનું છે ઓન છે કે નહીં. પછી શું કરીશું, આપણે જે બ્રેકિયલ આર્ટરી છે ત્યાં આપણે મૂકીશું, પ્રોપર હવા ભરીશું આપણે. બરાબર, હવા આપણે કેટલી સુધી ભરવાની છે એ બી મેં તમને જણાવ્યું છે કે 170 યા ફિર 180 સુધી આપણે ભરીશું, એનાથી વધારે આપણે ભરવાની નથી. જો એવું લાગે છે ત્યાં સુધી બી જો તમને અવાજ સંભળાતો હોય ત્યાર સુધી આપણે એનાથી બી અપ જઈ શકીએ છીએ, બટ નોર્મલી 170 to 180 ની આસપાસ આપણે નોર્મલ ગણતા હોઈએ છીએ. તો આપણે ઓકે, આપણે 170 to 180 સુધી આપણે પ્રોપર હવા ઇન્ફ્લેટ કરી દીધી છે. આપણને અંદાજ બી આવી ગયો કે ભાઈ અંદર જે છે પલ્સનો અવાજ જે છે પ્રોપર આપણને હોય સંભળાતો નથી. હવે આપણે શું કરીશું કે પર સેકન્ડ 2 થી 3 mm જેટલું આપણે થોડી હવા નીકાળીશું, સ્ક્રૂ જે છે એ થોડો લૂઝ કરીને. ઓકે, ધીરે ધીરે આપણે લૂઝ કરીએ છીએ એમ અહીંયા વિડીયોના અંદર તમને શાયદ અવાજ સંભળાતો હશે કે કેવો તમને અવાજ સાંભળવા મળશે. બરાબર, ઓકે, તો તમે જે હમણાં જે અવાજ સાંભળ્યો છે એ જે આપણું પહેલું રીડિંગ આપણને જોવા મળશે. બરાબર, પછી પાછું ધીરે ધીરે આપણે સેમ એ જ રિધમના અંદર 2 થી 3 mm જેટલું આપણે ઓછું કરીશું, ડિફ્લેટ કરીશું. ધીરે ધીરે ઓછું કર્યા પછી આપણને પાછો જે અવાજ આપણને પ્રોપર સંભળાતો હતો એ ધીરે ધીરે કરીને અવાજ એકદમ સંભળાતો બંધ થઈ જશે. ઓકે, તો જ્યારે આપણને પલ્સ જે છે સંભળાતી બંધ થઈ ગઈ છે તો ત્યારનું આપણે રીડિંગ નક્કી કરી દઈશું કે આપણે કેટલું રીડિંગ આપણે કન્ટિન્યુઅસ અહીંયા ચેક કરતું રહેવાનું છે. બરાબર, તો હવે આપણને ખબર પડી ગઈ કે ભાઈ સિસ્ટોલિક પ્રેશર આપણું કેટલું આવેલું છે અને ડાયસ્ટોલિક પ્રેશર આપણું કેટલું આવેલું છે. ઓકે, પછી શું કરીશું, સૌથી પહેલા આપણે સ્ટેથોસ્કોપને હટાવીશું. બરાબર, પછી શું છે કે હવા એકદમ આપણે ડિફ્લેટ કરી દેવાની છે, પ્રોપર પેશન્ટને રિલીવ કરવાનું છે. કોના થ્રુ? કફ થ્રુ. બરાબર, અને કફમાંથી પ્રોપર આપણે હવા નીકાળી દઈશું. બરાબર, અને પાછું જે સેમ કન્ડિશનના અંદર આપણે યુઝ કર્યું હતું એ રીતના આપણે પેક કરી દઈશું. ઓકે, તો હવે પ્રોસિજરના એન્ડના અંદર આપણે અમુક વસ્તુ સમજવા જેવી છે કે ભાઈ સિસ્ટોલિક જે છે એ આપણે ક્યારે ગણવું અને ડાયસ્ટોલિક જે છે એ આપણે ક્યારે ગણવું. જો તમને વિડીયો તમે જોયો હશે એટલે તમને અંદાજ આવી જ ગયો હશે કે જે સિસ્ટોલિક ક્યારે ગણીએ છીએ જ્યારે આપણને પલ્સનો સાઉન્ડ સંભળાય છે ત્યારે, અને આપણે ડાયસ્ટોલિક જે રીડિંગ છે એ ક્યારે ગણીએ છીએ જ્યારે પલ્સનો સાઉન્ડ સંભળાવવાનો બંધ થાય ત્યારે. બરાબર, અને એ આખું રીડિંગ જે છે આપણે રેકોર્ડ શીટના અંદર મેન્શન કરી દઈશું. હવે બે ટર્મ જે છે દરેક સ્ટુડન્ટને સમજવાની જરૂરત છે આના અંદર કે 120/80 mm ઓફ Hg જે છે એ આપણું નોર્મલી બ્લડ જે છે બ્લડ દ્વારા લાગતું વોલ ઉપર પ્રેશર, જેને આપણે શું કહીએ છીએ બ્લડ પ્રેશર. બરાબર, હવે શું છે કે 120/80 કરતા વધી જાય છે. બરાબર, તો આપણે એને હાઇપર ટર્મિનોલોજી માટે યુઝ કરીએ છીએ અને શું વધે છે, ટેન્શન વધે છે. તો આપણે એને શું કહીશું, 120/80 કરતા પ્રેશર વધી જાય છે તો આપણે એને શું કહીશું, હાઇપર ટેન્શન. હવે શું છે કે 120/80 કરતા પ્રેશર ઘટી જાય તો આપણે એને કયા વર્ડથી ડિનોટ કરીએ છીએ, હાઇપો. કોઈ બી વસ્તુ ઘટે છે તો હવે શું છે કે એના કરતા 120/80 કરતા જે પ્રેશર છે એ ઘટી જાય છે તો આપણે એને શું કહીશું, હાઇપોટેન્શન. બરાબર, તો આ બે ટર્મિનોલોજી આપણી ક્લિયર થઈ ગઈ. હવે શું છે કે કોઈ પેશન્ટ આપણા જોડે હાઇપર ટેન્શન વાળું જોવા મળે છે તો તમે એને કેવા પ્રકારનું હેલ્થ એજ્યુકેશન આપશો એ અહીંયા તમને જોવા મળતું હશે. બરાબર, એના પછી શું છે કે કોઈ પેશન્ટ તમને હાઇપોટેન્શન વાળું જોવા મળે છે તો એને તમે કેવા પ્રકારનું હેલ્થ એજ્યુકેશન આપશો પેશન્ટને અથવા એમની ફેમિલીને, તો એ તમને અહીંયા જોવા મળતું હશે. ઓકે, થેન્ક યુ. આ જ રીતના નવા વિડીયો જોવા માટે નીચે કોમેન્ટ કરો. બરાબર, વિડીયોના અંદર, અને ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને જેમ બને એમ આગળ શેર કરો. થેન્ક યુ.